સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ। આજરોજ આપણા અમરધામ આશ્રમ પર થોરડી ગામથી બધા મહેમાનો પધારેલ છે। જો કે વારે વારે એ બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે પધારે જ છે। આપણા કંચનબેન ગીત ગાય છે। જોકે વારંવાર થોરડી ગામથી બધા સેવકો આપણા અમરધામ આશ્રમ ઉપર પધારતા જ હોય છે અને આજે ફરીથી એ લોકો અમરધામ આશ્રમ ઉપર આવ્યા છે અને આજના મેનુમાં આપણે મૈકાના પુડલા, ખીચડી, ચટણી, પછી જલેબી અને બધી ચટણીઓ, હા, એ બધી વસ્તુઓ આજે આપણા પ્રભુજીને અર્પણ કરવાની છે। હમણાં જો અહીંયા થોડી જ વારમાં ગરમા ગરમ જલેબી બનશે। થોરડી ગામના લોકો વારે વારે આપણા આશ્રમ ઉપર પધારતા જ હોય છે અને આજે ફરીથી એ બધા લોકો પધાર્યા છે। તૈયારી થઈ ગઈ છે બધી, જલેબીની ચાસણી તૈયાર થઈ ગઈ અને હમણાં તેલ આવી જાય એટલે જલેબી કરવાનું ચાલુ। અને બીજી બાજુ પુડલાની બધી તૈયારી થઈ ગઈ છે। હમણાં થોડી વારમાં જ પુડલા બનાવવાનું ચાલુ કરશે અને આ બાજુ આપણે ચટણી, ખીચડી, બધું કાચું, છાશ અને એવું બધું આ બાજુ તૈયાર છે। મસ્ત મજાની ખીચડી તૈયાર થઈ ગઈ, પાપડ શેકાઈ ગયા, એમાં ચટણી થઈ ગઈ તૈયાર, પછી આમાં બધું કચુંબર તૈયાર છે। હમણાં જ થોડી વારમાં જલેબી અને પુડલા પણ બની જશે, પછી આપણે બધા પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે બેસાડી દેશું। હાલો, જલેબી થઈ ગઈ તૈયાર અને આ બાજુ પુડલા પણ બનવા માંડ્યા। બધા પ્રભુજીઓને પ્રસાદ લેવા માટે બેસાડી દીધા છે। બધા પ્રભુજીઓ માટે મસ્ત મજાની ખીચડી છે, દહીં છે, પુડલા, ગરમા ગરમ જલેબી, કાચું, છાશ, પાપડ। આજની પ્રસાદી આપણે જે વારંવાર આપણી સાથે સેવામાં જોડાયેલા છે એવા થોરડી ગામ, આ બધા મહેમાનો અત્યારે થોરડી ગામથી જ પધારેલ છે। તો આ જે થોરડી ગામનું ગ્રુપ છે એમના દ્વારા આજનો આ સાંજનો પ્રસાદ બધા પ્રભુજીઓને અર્પણ કરવામાં આવે છે। તો ગ્રુપના બધા જ સદસ્યો, વડીલોનો, સાથી પરિવાર તરફથી અને મા અમરધામ આશ્રમ તરફથી ખૂબ ખૂબ આભાર। મા અમર તેમને હંમેશા નિરોગી રાખે, આનંદમય રાખે અને હંમેશા આવી રીતે સેવા કાર્ય કરતા રહે એવી મા અમરના ચરણોમાં પ્રાર્થના। જો બધા જ પ્રભુજીઓને પ્રસાદ પીરસાઈ ગયો છે।